સુરતની સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કાપડ વેપારીને રંજાડતા લાંચિયા પોલીસ કર્મી સાથે ખાનગી વ્યક્તિ ઝડપાયો છે। કેશિયરની ઉઘરાણી કરતો વાઉચર લાંચ લેતા સપડાયો। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સુમારે કેશિયરની ઉઘરાણી કરતો વાઉચર નાણાં લેતા રંગે હાથ ઝડપાયો હતો। તેમાં એસીબીએ આઈસમને પકડ્યા બાદ એસીબીએ વિગતો બહાર પાડી હતી। તેમાં નાથા નામના કોન્સ્ટેબલનું નામના પોલીસકર્મી વતી અબ્દુલ ગની નામનો ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાયો છે। નાથભાઈ એસીબીને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યો હતો। આ કોન્સ્ટેબલનું નામ કાપડ બજારમાં વેપારીઓ સાથે સેટલમેન્ટ કરવામાં વિવાદિત છે। આ ઉપરાંત રવિ નામના કોન્સ્ટેબલની સામે છેલ્લા કેટલાય મહિનાઓથી ગેરરીતિની ગંભીર ફરિયાદો થવા પામી હતી, છતાં રવિ વિવાદમાંથી છટકી જાય છે કે પછી રવિને બચાવવા કોઈ ઉપરી અધિકારીનો આશીર્વાદ છે। દારૂના અડ્ડાની તથા લોકોને રંજાડવાની ફરિયાદો વિવાદિત રવિ સામે થઈ ચૂકી છે। આ રવિ સામે છેલ્લા 6 મહિનાથી સતત ફરિયાદો થઈ રહી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિવાદિત રવિની નાથાભાઈ, અબ્દુલ ગની, યુસુફ કામળ એમ 4 લોકો ઉઘરાણી કરે છે। નાથાભાઈ અને અબ્દુલ ગની કાપડ માર્કેટમાં તો યુસુફ અને ગામડ દારૂ આંકડાની ઉઘરાણી કરે છે, છતાં દરેક વિવાદમાંથી રવિ સહેલાઈથી છટકવામાં સફળ રહે છે કે પછી કોઈ પીઠબળ કામ કરી જતો છે, તે ચર્ચાનો મુદ્દો બન્યું છે। સ્થાનિક પીઆઈ રબારીને ઉલટા ચશ્મા પહેરાવી આ તત્વો પર અધિકારીઓની છત્રછાયામાં બેફામ હોવાની વિગત ચર્ચાઈ રહી છે। દરમિયાન એસીબીએ છટકામાં જે ઈસમ પકડાયો છે તે કોના માટે નાણાં લેવા ગયો હતો તે અંગે જો એસીબી નિયામક ખુદ તપાસ કરે તો પડદા પાછળની ભૂમિકા નિભાવતાઓ બેનકાબ બની શકે તેમ છે।